નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ. મહેસાણા એલસીબીની ખેરાલુના દિલવાડામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર મેઘા રેડ. ખેતરમાં ચાલતો કારોબારનો પર્દાફાશ. 2470 લીટર વોશ સહિત કુલ 65,490નો મુદ્દામાલ જપ્ત. ખેતરમાં છાપરા નીચે ધમધમતો દેશી દારૂનો અડ્ડો ઝડપાયો. મહેસાણા એલસીબી પોલીસે ફરી એકવાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરતા ખેરાલુ તાલુકાના નવા દિલવાડા ગામની સીમમાં ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર કારોબાર ઉપર ત્રાટકી હતી. ખેતરમાં લીમડાના ઝાડ નીચે બનાવેલા છાપરામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય આરોપીને રંગે હાથે ઝડપી લીધો હતો. એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન નવા દિલવાડા ગામના ઠાકોર ગોવિંદજી શંકરજી ખેતરમાં દેશી દારૂ ગાળવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ ઉપરથી આરોપીને કાબૂમાં લઈને સમગ્ર સ્થળની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ 2470 લીટર વોશ, 12 પીપળા, પ્લાસ્ટિકના કેરબા, એલ્યુમિનિયમની 2 ડેગ, ભઠ્ઠીના સાધનો સહિત કુલ 65,490નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે એલસીબી આક્રમક કાર્યવાહી કરી રહી છે. તાજેતરની આ કાર્યવાહીએ ફરી એકવાર બુટલેગરોમાં ફફડાટ ફેલાવ્યો છે. પોલીસ હવે આ દારૂના કારોબાર સાથે અન્ય કોણ સંકળાયેલા છે તેની પણ તપાસ ચલાવી રહી છે.